આતંક સામે આવ્યો છે। ખેડૂતોએ 5 વીઘામાં પકવેલા મહામૂલા ઘઉંના પાકમાં ભૂંડનું ટોળું ત્રાટક્યું હતું અને ઘઉંના પાકનું ખેતર તહેસ નહેસ કરી નાખ્યું। આ એક ખેડૂતની વાત નથી, પરંતુ અહીંના દરેક ખેડૂતના ખેતરમાં ભૂંડનો આતંક જોવા મળી રહ્યું છે। ખેડૂતોની હાલત તો એવી કફોડી બની છે કે આખો દિવસ ખેતરમાં કામ કરે છે અને રાત્રે ઉજાગરા કરીને ખેતરની ચોકીદારી કરે છે। તેમ છતાં જો એકવાર આંખ લાગી ગઈ તો ખેડૂતોને રોવાનો વારો આવી રહ્યો છે। આજે હું કોડીના તાલુકા મિત્યાર ગામે છે એ ખેડૂતની મુલાકાતે છે, જે ફરિયાદ આવતા એવું જાણવા મળ્યું કે 5 વીઘાના ઘઉં હતા, એ જે રોજ અને ભૂંડવે છે એ ગદડી અને એકદમ ફિનિશિંગ કરી નાખ્યું છે અને જમીન દોષ કરી દીધા છે। મારું સરકારને એવું કહેવાનું છે કે આ વારંવાર આવા બનાવો બને છે। શેરડીનો પાક હોય, ઘઉંનો પાક હોય, કોઈ પણ પાક હોય, પછી આમાં જે રોજ અને ભૂંડનો મોટો ત્રાસ વધી ગયો છે ગીર સોમનાથ જિલ્લામાં। હમણાં જે ડિબેટ VTVમાં હતું એમાં હું પણ જોડાનો હતો। એ મારા સામે પણ એક ભાજપના હતા પ્રવક્તા, એની સાથે મેં વાત કરી તો કે ગીર સોમનાથમાં રસીકરણનું અભિયાન ચાલુ છે, પણ આમાં કોઈ રસીકરણનું અભિયાન ચાલુ નથી ગીર સોમનાથમાં। અહીંયા તો રોજ અને ભૂંડથી ખેડૂતો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે અને ખેડૂતો આખી રાત જાગી અને ઉજાગરા કરી અને આની ધ્યાન રાખે તોય ગદડી નાખે છે। આ રોજ અને ભૂંડ ખાલી આડા પડે ખેતરમાં તોય ખેડૂતનું પૂરું કરી દે। આ ખેડૂત છે એના 5 વીઘાના ઘઉંનું પૂરું કરી દીધું, ખાઈ જાય, વડકા મરી જાય અને ગદડી નાખે એટલે પૂરું થઈ જાય। એની સિઝન હોય ફેલ, એ આખી ફેલ જાય। અને જે ખેડૂત જગતનો તાજ છે, આજે એક રવિ પાકની રાહ જોઈને બેઠો હોય કે હું આ પાક આવશે તો આવું કરીશ, આયોજન કરીને બેઠો હોય તો એના આયોજન ઉપર પાણી ફરી વળ્યું છે। અને મારું કહેવાનું એમ છે સરકારને કે આ જે ફેન્સિંગ સહાય યોજના છે, અડધી કલાક તમે ઓનલાઈન અરજી કરી અને ઓનલાઈન અરજી કરીને બંધ કરી દીધી। જ્યારે ખેડૂત નાનો ગરીબ ખેડૂત હોય, વાડીએ પાણી વાળતો હોય, કંઈ કામગીરી કરતો હોય તો ત્યાં પહોંચે કે તો ઓનલાઈન બંધ થઈ જાય। મારી સરકારને વિનંતી છે કે આ ફેન્સિંગ યોજના ફરીથી બહાર પાડી ફરી ઓનલાઈન અરજી કરી નાનામાં નાનો ખેડૂત પર લાભ લેવો જોઈએ। અને 1 માસ સુધી છે એ ફેન્સિંગની ઓનલાઈન અરજી ચાલુ રહેવી જોઈએ અને ખેડૂતો ગમે ત્યારે અરજી કરી શકે એવું આયોજન કરવું જોઈએ। સમાચારમાં આગળ વાત કરીએ તો તાપીના સોનગઢના કાંટી ગામેથી દીપડો પાંજરે પુરાયો છે। અંતરિયાળ વિસ્તારમાં 1 મહિનાથી આ દીપડાનો આતંક